જેને જીવન ગુણથી છલકાવવું હોય એ સતત અનુસંધાન રાખે કે ક્યારેય પણ અતિ નિંદાની, અતિ સ્તુતિની, જ્યાં સારું લાગે એને એક્સેપ્ટ કરશો, જીવન દિવ્ય થઈ જશે. એક દાડો ઘટના ઘટી, સંતોને પીરશું. સંતો ભોજન કરવાનો પ્રારંભ કરતા તે બે સંતો સ્નાન કરવા ગયેલા, એ આવ્યા અને હતું બધું એક સાથે પીરસી દીધું. એટલે સંતોએ કીધું કે મહારાજ અમે ભૂખ્યા છીએ, અમને પ્રસાદ. ભગવાન સ્વામિનારાયણ કહે તો બધું પીરસી દીધું, એક કામ કરો, હજી સંતો જમવાની શરૂઆત નથી કરી, પત્તર લઈને નીકળો. અમે આજ્ઞા કરી સંતો, આ બધા સંતોને થોડું થોડું તમારે પત્રમાંથી આપજો. એટલે સંતો પત્તર લઈને નીકળ્યા તો કોઈ રોટલી આપી, કોઈ થોડું શાક આપ્યું, કોઈ ભજીયું આપ્યું. હજી તો અડધે ન પહોંચ્યા ત્યાં પત્તર છલકાઈ ગયા. અને પત્તર છલકાયેલા જોતાની સાથે ભગવાન સ્વામિનારાયણ કે સાંભળો સાંભળો, એક ઉપદેશની વાત કરીએ. આ સંતોના પત્તર સાવ જ ખાલી હતા, પણ બધાની પાસે થોડું થોડું લીધું, હજી અડધે નથી પહોંચ્યા તો તમારા પત્તરમાં છે એના કરતા એના પત્તરો છલકાઈ ગયા. એમ તમે પણ થોડો થોડો ગુણ બધી જગ્યાએ જો લેશો, તમારું જીવન ગુણથી છલકાઈ જશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.